તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. જંગલે ઉભી બાવળની શૂળ, લેવા બદલો થાને રે. જેને વાગ્યો તેજ છે દોષિત, પગ પડ્યો જો કાંટે રે. આ દુનિયામાં સુખિયા થાવા, જોવું બાંધે ભારે રે. ઉદ્ગલમાં વધુ ઊંડું ઉતરતા, દુઃખ કષ્ટે હુંકારે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. પંચેન્દ્રિયમાં ચિત્ત વ્યાકુળ જન, વાત ન કોઈની માને રે. કલ્પિત સુખ છે દુઃખનું રૂપાંતર, કહી દીધું ભગવાને રે. અવસ્તુમાં ભાવ તદાત્મે, મેં કર્યું બીજ પાડે રે. ચંચળતા ખર્ચાતા જોજો, કર્મ ગુંથાય છે ધ્યાને રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. હું ને મારો વિસંકલ્પે, અહમ વધે અજ્ઞાને રે. પોતાના હિસાબને જોખમે, વિશ્વ ગુંચાય છે તાતે રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો, ત્યાં કરતા પદ માને રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો, ક્યાં જઈશું કોણ જાણે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. દુનિયા મારું સમજે છે ત્યાં, નોહ્ય મારું કહ્યું જ્ઞાને રે. કારણ નાશક જ્ઞાની મળતા, મોક્ષ સ્વરૂપ પ્રકાશે રે. પોતાના વાસણ અજવાળો, દાદા ચેતવી જાણે રે. જય સચ્ચિદાનંદ રૂપેયા, વર્તે મોક્ષ જ જ્ઞાને રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. પ્રકાશ આત્મા આપે રે. જય સચ્ચિદાનંદ. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. અહીંયા આપણે સમજી લઈએ કે આપણા દેહના, શરીરના શ્વાસોશ્વાસની મૂડી છે. સમય મળ્યો છે આપણને, હવે એને આપણે કેવી રીતે વાપરવું એ પ્રકાશ આત્મા આપે છે. અને આપણે બુદ્ધિના પ્રકાશે ચાલીએ છીએ. દાદાએ આપેલો આત્મપ્રકાશને આપણે અજાગૃતિથી વાપરતા નથી. એટલે અહીંયા દાદાનો સત્સંગ બહુ ઉત્કૃષ્ટ નીકળ્યો છે કે આ શ્વાસોશ્વાસ જે ચાલે છે, જે સતત આપણી અવધિ, સમય કાળ આ પૃથ્વી પરથી ઓછો કરી રહ્યું છે.
હવે એવામાં આપણે કેવી રીતે રહેવું, કેવી રીતે જીવવું, એ માટે કીધું આત્માનો પ્રકાશ પ્રજ્ઞાશક્તિ દ્વારા તમને ખુલ્લો કરી આપ્યો છે. હવે એને વાપરો, વાપરી જાણો અને સમજી જાઓ કે આ ક્રિયાવાળું જગત કેવી રીતે કામ કરે છે. આજ્ઞામાં બધા જવાબ આપેલા છે, પણ આજ્ઞા પાડવાની ચૂકી જવાય છે અજાગૃતિના કારણે, અનિશ્ચયના કારણે. પેલો નિશ્ચય બુદ્ધિનું સાંભળવું, બુદ્ધિના કયા પ્રમાણે ચાલવું, એ તો છે જ આપણી પાસે. એના માટે કશું કરવાનું નથી. બુદ્ધિનો પ્રકાશ વપરાય જ જશે, અને બુદ્ધિના પ્રકાશ વપરાવાથી અવળું દેખાય જ જશે. હવે અવળું દેખાય એનું માપ શું? તો બુદ્ધિનો પ્રકાશ ચંચળ બનાવે, અસર કરાવે, ભોગવટો કરાવે. અહીંયા આપણે વાતને સમજી લઈએ કે ભોગવટો થયો, સુખ દુઃખની અસર થઈ, એ બતાડે છે. સામાન્ય દોષિત જોયું, દેખાય, એ બતાડે છે કે કશે ભૂલ છે. એટલે કશે મૂળ પ્રકાશ, ભગવાનનો પ્રકાશ, પ્રજ્ઞાશક્તિનો પ્રકાશ વપરાયો નથી. અને એ પ્રકાશ વપરાતા એ પ્રકાશ વાપરવો એને પુરુષાર્થ કહે. એ દ્રષ્ટિના ઉપયોગથી, તાજી મળેલી દ્રષ્ટિથી એનો ઉપયોગ કરીને વાતને સમજી લઈએ તો ત્યાં વ્યક્તિ જોવી એ વિશેષ ભાવ છે, અને શક્તિ જોવી એ સામાન્ય ભાવ છે. શક્તિ યુનિવર્સલ છે, વ્યક્તિ વ્યક્તિગત જ છે. એટલે ત્યાં એ વિશેષતામાંથી નીકળીને આજ્ઞા આપણને સામાન્ય ભાવમાં લાવે છે, દર્શન ઉપયોગ કરાવે છે કે વાતને સમજી લો. આજ્ઞામાં ઠાંસી ઠાંસીને સમજણ ભરેલી છે. એ સમજણ આપણી સમજણમાં આવે, એટલે એ દાદાની સમજણ આપણી સમજણમાં આવે, અને એ દ્રષ્ટિનો, એ પ્રકાશનો યથાર્થ ઉપયોગ કર્યો તો ત્યાં સામું જગત નિર્દોષ દેખાશે. આપણે બધામાં છીએ એવું દેખાશે, અને તેથી આપણે પ્રેમ સ્વરૂપ થયા વગર છૂટકો રહેતો નથી. અને પ્રકાશ એટલો બધો નિષ્પક્ષપાતી છે કે આપણને અંદરથી વિતરાગ બનાવતો રહે છે, બહાર પ્રેમ સ્વરૂપ કરતો રહે છે. અને ત્યાં આપણે દાદા સ્વરૂપ થઈને દાદાના જગત કલ્યાણ યજ્ઞમાં આપણે સહાયરૂપ, મદદરૂપ થઈશું. એ આપણે આપણું જ કલ્યાણ કરી રહ્યા છીએ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં